शेरखी गांव के पास से गुजरती मिनी नदी में केमिकल युक्त पानी छोड़े जाने की वजह से गांव के निवासी काफी परेशान हैं। बारिश के मौसम में इंडस्ट्रियल विस्तार से गुजरते नदी नालों में अक्सर केमिकल युक्त पानी छोड़े जाने की शिकायत सामने आती है। शेरखी गांव के पास से गुजरती मिनी नदी में आज केमिकल युक्त पानी छोड़े जाने की शिकायत गांव वालों ने की। जीपीसीबी की टीम जब वहां जांच के लिए पहुंची तो उन्होंने पानी के सैंपल्स लिए और टीडीएस की जांच भी की गई। मिनी नदी में केमिकलवाळું पाणी જઈ રહ્યું છે એટલે એની તપાસ કરવા માટે જ અમે આજે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ અમે અહીંયા આવેલા હતા। સેમ્પલ પણ લીધું છે। પાણી દેખીતી રીતે કાળાશ પડતું પાણી છે। એનું પૃથ્થકરણ માટે સેમ્પલ લીધેલું છે પણ દેખીતી રીતે જોતાં એમાં કન્ટામિનેશન હોય એવું પણ જણાય છે થોડું। અને નંદેસરીથી આ જે મિની નદી છે એ છેક આગળથી આવે છે પણ એમાં આગળ ક્યાંથી પાણી આવે છે ચેક કરવા અમે લોકો આજે જઈશું। પણ અહીંયા જે ગામ લોકો છે એમનું પણ કહેવું છે કે નંદેસરી જે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે જે જીઆઈડીસી છે એમાંથી આ પાણી ત્યાંથી નીકળી અને અહીંયા આવી રહ્યું છે। એટલે અમે અત્યારે અહીંનું તો સેમ્પલ લીધું જ છે। આ પાણી ક્યાંથી ઉદ્ભવી રહ્યું છે અને ક્યાંથી આમાં નદીમાંના ચોખ્ખા પાણીમાં મળી રહ્યું છે એ ચેક કરવા અમે લોકો અત્યારે આ સેમ્પલ લીધા પછી આગળના સેમ્પલ લેવા અને ચેક કરવા પણ અમે લોકો જઈ રહ્યા છે। પાણી પહેલાં પણ અમે ઘણા વર્ષો પહેલાં વીએનએમ એક મોહિમ છેડી હતી કે જે કેમિકલ યુક્ત પાણી આવતું હતું એને ક્યાંથી આવે છે અને કઈ નદીમાં મળે છે એનું લઈ અને છેક લગીન બતાવવામાં આવ્યું ત્યાર પછી બંધ કરી દેવામાં આવ્યું। આ ફરી આજે છોડવામાં એટલે આમાં કેવું છે ભાઈ કે આ નદીમાં નંદેસરીનું એસ્ટેટમાં અત્યારે બધા જ એકમો જે છે એ ત્યાં જે કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એના મેમ્બર છે। અને નંદેસરી એસ્ટેટ એ બહુ જૂનું એસ્ટેટ છે એટલે ભૂતકાળમાં વર્ષો પહેલાં જ્યારે ત્યાં અમુક ફેસિલિટી જે ટ્રીટમેન્ટ ફેસિલિટીને બધી જે બહુ વર્ષો પહેલાં જ્યારે એન્વાયરમેન્ટના કાયદા પણ નહોતા ત્યારથી અહીંયા યુનિટો છે। અને હાલમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે પણ કંઈ પગલાં લેવડાયા એના ભાગરૂપે ઘણા બધા ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા જે બનાવવામાં આવ્યા છે નંદેસરીમાં તો એમાં જ પાણી જાય છે। નંદેસરી જીઆઈડીસીની ડ્રેન પણ ચોમાસા સિવાયના ટાઈમે બંધ કરી દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ ભૂલથી પણ કન્ટામિનેટેડ રન ઓફ કે કોઈ ડ્રેન પડેલું હોય તો એ પાણી આ નદીમાં આવે નહીં અને આગળ જતું કોઈ નાળાને કે નદીને કન્ટામિનેટ ના કરે। વરસાદી એક ખાલી વરસાદી પાણી નથી ભાઈ। આ પાણીને જોતાં હું પણ કહી શકું છું કે આમાં કલર છે એટલે કન્ટામિનેટેડ पानी से। वहीं गांव के सामाजिक कार्यकर लखन दरबार ने इस तरह की घटनाओं को रोका नहीं गया तो आंदोलन करने की धमकी दी। वडोदराना छेवाड़े आवेलू शेरखी गाम एनी पासे मिनी नदी जाय छे अने आ नदी आज काळाश पड़ती नहीं काળી થઈ ગઈ છે। આ ગોરખ ધંધો આ કાળા પૈસા કમાવનારા મોટી મોટી કંપનીઓના માલિકો અને જીપીસીબીના સાહેબોનું આ દેન છે કાળું પાણી। એ લોકોના કાળા પૈસાના કારણે આજે ગુજરાતના ગામડાઓમાં રહેતા શેરખી અનગઢ નંદેસરી જસાપુરા રૂપાપુરા તમામ લોકોને આજે કાળું અને પીળું પાણી પીવું પડી રહ્યું છે। અમે નંદેસરી જીઆઈડીસીના તમામ કંપનીઓના માલિકોને આ ધમકી આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ ધંધો બંધ કરો અને જીપીસીબીના સાહેબ સીએ શાહને ધમકી આપી છે કે આ તાત્કાલિક ધોરણે આ પૈસા કમાવાનો ધંધો કરો અને અમારા ગુજરાતના ગામડાઓના લોકોને शुद्ध पानी आपो नहीं तो छठ्ठीનું धावण याद करा दईशुं। जसापुरा गांव के निवासियों ने बताया कि ऐसे केमिकल युक्त पानी से गंभीर बीमारियों का शिकार यहाँ के लोग होते हैं जिसे रोकना बेहद जरूरी है। आ मिनी नदी अंदर जे काळुं पाणी आवे छे तेमां अमारा ढोरोने अमारा जानवरोने घणुं नुकसान थाय छे। एने अमे भैंसोने बंधाईए छे पण ए भैंसो व्याती नहीं कारण के आ पाणी पीवाथी ए भैंसो बगड़ी जाए छे। बीजा नंबरनी अंदर के अहींया अगर अमारी जमीन छे ए जमीननी अंदर अमे खेती करवा माटे आवीए छीए तो आ पाणीनी अंदर पड़ीने अमारे आववुं पड़े छे। ए पाणीनी अंदर पड़वाथी अमारा पगोने पण घणुं नुकसान थाय छे। अमने घणी खजवाड़ आवे छे अने राते अमने ताव पण आई जाय छे। आ रीतनुं अमे जीवन जीवीए छीए। आ मिनी नदीमां नंदेसरी केमिकल कंपनीओनी दरेक कंपनीओनुं पाणी છેલ્લા 15 દિવસથી આવે છે। આજે પહેલી વખત આવ્યું એવું નથી પણ છેલ્લા 15 દિવસથી આવે છે। શું વર્ષોથી ને ચોમાસું આવ્યું એટલે ફડ્ડન છોડી દીધું એમને। છેલ્લા 15 દિવસથી ચાલુ છે। આજે કંઈ આવ્યું એવું નથી 15 દિવસથી ચાલુ છે। અને આ એટલું બધું ખરાબ છે શું કે ઘણા જણોની ભેંસો મરી ગઈ છે, કાચબા મરી ગયા છે, લગભગ 15 થી 20 કાચબા મરી ગયા છે। અને પીવાના આ પાણીથી છે ને પછી જમીનમાં ઉતરે છે और આજુબાજુના બોરોનું પાણી બી લાલ આવે છે। વધતા અમારા ટ્યુબવેલો પાણી પીવાના એની અંદર આ મિચ્ચા આવે છે અને એ બી ખેતી લાયક પાણી નથી આવતું। પાણી ખેતરમાં જો પાણી વારીએ તો બી અમને ખજવાટ આવે છે।
એટલે પાકને પણ નુકસાન કરી શકે છે. એટલે અમને ઘણા વર્ષથી અમે આવું વેચી રહ્યા છે. કંપનીવાળા કોઈ કશું કરી શકતા નથી. એટલે અમને ઘણું નુકસાન છે.